નમસ્કાર મિત્રો, જીપીએસસી ક્લાસ 1 અને 2 અધિકારી બનવા માટે તમારે શું વાંચવું, શું સિલેબસ હોય છે, ક્યાંથી મટીરિયલ મેળવવું તે અંગે ઘણા પ્રશ્નો મૂંઝવતા હોય છે. તો મિત્રો, આજે હું તમને જણાવીશ સ્ટેપ બાય સ્ટેપ કયા પુસ્તકો વાંચવા, ક્યાંથી તમારે મટીરિયલ ગોતવું, કઈ રીતે શું કરવું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે છે ને ગૂગલ ઉપર જઈ આવવાનું અને ત્યાં સર્ચ મારવાનું gps.gujarat.gov.in. ઓકે, આ જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે. આની ઉપર જાઓ ને એટલે તમને ત્યાં મળી જશે સિલેબસ. ઓકે, સિલેબસ મળી જશે. ઓલ્ડ પેપર હોય તે મળી જાય, જેનું પ્રીવિયસ યરના પેપર હોય તે મળી જશે ને ઘણી વસ્તુ ત્યાં તમને જાણકારી મળી જશે. એટલે સૌપ્રથમ તમારે સિલેબસ ઉઠાવી લેવાનો. ત્યાંથી જે સિલેબસ છે તેની તમે કોપી ઝેરોક્સ પણ કરાવી શકો, પીડીએફ દ્વારા ઝેરોક્સ કરી નાખો અથવા તમે બુકમાં લખી લો. ઓકે, ત્યારબાદ આગળનું સ્ટેપ શું કરવું? જો સિલેબસ તમને મળી ગયો ને, ત્યારબાદ તમારે તે સિલેબસને વાંચી નાખવાનો, એકથી બે વાર રીડ કરી લેવાનો. ત્યારબાદ ઓલ્ડ પેપર વાંચવાના. ઓકે, ઓલ્ડ પેપર વાંચવાના. જો એમને નહીં વાંચવાના. સૌપ્રથમ તમારે છે ને થોડુંક પ્રિપેર થવાનું કે આના માટે લાયક છું કે ના. એટલે કે ઓલ્ડ પેપર વાંચવા ક્યારે લાયક ગણાય, પ્રીવિયસ યર પેપર વાંચવા માટે ક્યારે લાયક ગણાય, કે થોડુંક એવી તમને બેઝિક જાણકારી હોય ત્યારે તમે લાયક ગણાય છો. હવે મિત્રો, મેન વાત ઉપર આવું હું તો ટેટેજી શું હોય છે અથવા જે પ્રશ્ન પૂછાય છે તે કેવા પૂછાય છે, વિધાન પ્રકારના પૂછાય છે કે ઉપરયુક્ત બધામાંથી એવા જે પ્રિલિમ્સ એક્ઝામ હોય છે તેમાં કયા પ્રકારના પૂછાય છે. આ એક્ઝામ છે ને જીપીએસસી 1-2 ક્લાસ 1 અને 2 એ એક્ઝામ છે ને 3 સ્ટેપમાં લેવામાં આવે છે. પહેલી સ્ટેપ છે પ્રિલિમ્સ, સેકન્ડ છે મેન્સ અને થર્ડ છે ઇન્ટરવ્યૂ. ઓકે, આ 3 સ્ટેપમાં જીપીએસસીની એક્ઝામ લેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં જે મુખ્ય વિષય હોય છે ને તેની વાત કરું. સ્ટેપ બાય સ્ટેપ બધું જ લખતા જજો સાથે સાથે, અને આ વેબસાઇટ ઉપર ખાસ કરીને મુલાકાત લઈ લેજો, ત્યાં જ તમને સિલેબસ મળી જશે. હવે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, જે મુખ્ય વિષયો આવે છે તેમાં તો મુખ્ય વિષયો શું વાંચવાનું. જો હવે મુખ્ય વિષયોમાં છે ને સૌપ્રથમ તમારે બંધારણ લઈ લેવાનું. સૌપ્રથમ શું વાંચવાનું? બંધારણ. ઠીક છે, બંધારણ લઈ લેવાનું. હવે બંધારણમાં તમને છે ને વધારેમાં વધારે કેટલા દિવસ, 2 થી 3 દિવસ સુધી તમે ક્લિયર કરી શકો. 2 થી 3 દિવસમાં તમે વાંચી લો. પણ જો તમારે શું સ્ટ્રેટેજી અપનાવવાની, 4 કલાક સુધી વાંચવાનું. 4 કલાક સુધી તમારે વાંચવાનું. 3 કલાક તેનું રિવિઝન કરવાનું. ઓકે, 4 કલાક વાંચવાનું, 3 કલાક રિવિઝન કરવાનું. ત્યારબાદ 15 દિવસ થાય ને ત્યારે કોપી શેક કરવાની. શું કરવાનું? કોપી શેક. એટલે જે તમે વાંચ્યું છે, 4 કલાક વાંચ્યું છે તેનું રિવિઝન કરવાનું. 3 કલાક, 4 ને 3 7 કલાક થઈ ગયા. એક દિવસમાં 7 અવર તમારે આપવાના રહે. ઓકે, 15 દિવસ કેળે કોપી ચેક કરવાનું, બીજું કંઈ નહીં કરવાનું. ચાલો, બંધારણનું ક્લિયર. બંધારણમાં જે મુખ્ય બાબતો હોય, વિધાન પ્રકારના વાક્યો બહુ પૂછાય. જો વિધાન પ્રકારના જે પ્રશ્નો હોય છે ને, ખાસ કરીને બંધારણની અંદર વિધાનવાળા વાક્યો હોય છે ને તે ખાસ કરીને કરવાનું. ઓકે, આગળ વધીએ તો બીજા વિષય ઉપર આવીએ તો ઇતિહાસ આપણે લઈ લઈએ. તો મિત્રો, ઇતિહાસની અંદર જોઈએ તો ઇતિહાસની અંદર શું આવશે? ગુજરાતનો ઇતિહાસ. ઓકે, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ અને વિશ્વ ઇતિહાસ. વિશ્વમાં અને બીજો ભૌગોલિક કહી શકાય, ભૌગોલિક. ઓકે, ભૌગોલિક ઇતિહાસ. આ ઇતિહાસની અંદર ગુજરાતનો, ભારતનો, વિશ્વનો અને ભૌગોલિક ઇતિહાસ. હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે હું તમને અભ્યાસ કરાવું છું, આ રીતે બુકના માધ્યમથી તમને ભણાવું છું. પરંતુ જો સમજો, અત્યારે હું બુકના માધ્યમથી ભણાવું છું એટલે પ્રેક્ટિકલ રીતે કોઈ પણ વાત હોય તો શેર કરી શકું છું તમારી સાથે. બુકમાં રાઇટ કરીને તમને ઇમેજની દ્વારા છપાઈ જાય છે. જો પ્રેઝન્ટેશનથી કરું, પ્રેઝન્ટેશનથી તો તમને છે ને બહુ મોટા પ્રકારનો વધારે પડતો સમય માટે યાદ રહેતું નથી. એટલા માટે પ્રેઝન્ટેશન કરતાં બુક અત્યારે જે સામેથી હું તમને ભણાવું છું ને અત્યારે તે 100% ગેરંટેડ છે. ઓકે, 100% તમારે યાદ રહી જશે. એટલા માટે આવી જ રીતે હું તમને અભ્યાસ કરાવું છું. આગળ વધીએ તો ભૂગોળનો પોઈન્ટ લઈ લઈએ તો ત્રીજા નંબરે જો વિષય આવે છે તે ભૂગોળ. ઓકે, ત્યારબાદ આપણે બધી જ ચર્ચા કરીશું, કઈ રીતે શું કરવું, શું વાંચવું, જીએસઆરટીસી કઈ રીતે વાંચવી, પછી કયા ધોરણમાં વાંચવી, કયા ધોરણમાંથી કયા સબ્જેક્ટ વાંચવા, બધી જ વાત કરીએ. જે ડેલી ડિસ્કશન કરવાનું, કરંટ અફેર ક્યાંથી વાંચવા, એ બધી જ વાત કરીએ આપણે. ભૂગોળ વિષય લઈ લઈએ તો ભૂગોળની અંદર શું આવશે? જો ગુજરાતનો, ભારતનો, વિશ્વ અને
જે કહી શકાય ભૌતિક ભૂગોળ આપણે આ લઈ લીધો ગુજરાત ભારત વિશ્વ ભૌતિક ભૂગોળ ઠીક છે થઈ ગયું ઓકે ઇતિહાસની અંદર ત્રણ જ આવશે ઓકે ગુજરાત ભારત અને વિશ્વ આ ભૂગોળની અંદર આવશે ભૌગોલિક ભૂગોળ ઠીક છે ભૌતિક ભૂગોળ સોરી હવે આગળ વધીએ તો અર્થશાસ્ત્રની અંદર શું આવશે બીજો વિષય તમારે આવે છે અર્થશાસ્ત્રની અંદર હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચારતા હશો કે આ બધા વિષયો તો તમે કહો છો પરંતુ આમાંથી શું 100% આવશે જ હવે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી પરીક્ષા એવી છે કે એની અંદર ગમે ત્યાંથી ગમે તે પૂછાઈ શકે છે તમે 100% પાકું કરેલું હોય 100% યાદ કરેલું હોય પરંતુ પ્રેક્ટિકલ રીતે જે રીતે તમે અભ્યાસ કરશો તો વધારે તમને અનુકૂળ રહેશે આગળના સમયમાં પણ તમને યાદ રહેશે ઓકે આગળ વધીએ તો અર્થશાસ્ત્ર વિષયની અંદર મુખ્યત્વે તમારે જે મુખ્ય પોઈન્ટ હોય છે જો તેમાં કયા વિષય હોય છે જો હું તમને અર્થશાસ્ત્રની અંદર કહું તો જે ઇકોનોમિક્સ 11 અને 12 ધોરણમાં આવે છે તે ખાસ કરીને વાંચી લેવી તેની અંદર ખાસ કરીને મોનેટરી પોલિસી હવે મોનેટરી પોલિસી છે ને મોનેટરી પોલિસી આરબીઆઈને લગતી છે ઓકે પછી એની અંદર બધું આવી જાય સીઆરઆર એસએલઆર ઓકે એસએલઆર એટલે કેશ રિઝર્વ રેશિયો પછી સ્ટેચ્યુરી લિક્વિડિટી રેશિયો એ બધું આવી જાય પછી બધા આવી જાય તમારે કહેવાય ડાયરેક્ટ કહી શકાય ટેક્સ પછી ઇનડાયરેક્ટ એ બધું વસ્તુ તમારે મોનેટરી પોલિસીની અંદર સમાવેશ થઈ જશે ઓકે અર્થશાસ્ત્રની અંદર બીજું શું વાંચવું તો મોનેટરી પોલિસીની સિવાયની એક પોલિસી છે જેને કહેવાય ફિઝલ પોલિસી ઓકે ફિઝલ પોલિસી એટલે ફિઝલ પોલિસી પણ સાથે સાથે વાંચવી આની અંદર જે મુખ્ય ટોપિક હોય ઓલ્ડ જે પ્રીવિયસ યરના પેપર છે તેમાં ચેક કરી તમારે જોવાનું કે કયા પ્રકારના પ્રશ્ન પૂછાય 5 વર્ષના પ્રીવિયસ યરના પેપર તમારે ચેક કરી લેવાના એની અંદર જે પ્રકારના પ્રશ્ન પૂછાય છે તે પૂરેપૂરા તમારે 100% ગેરંટેડ આવડવા જોઈએ ઓકે 100% તમને મોઢે હોવા જોઈએ મોઢે કઈ રીતે પરંતુ ગોખણપટ્ટી કરવાની નહીં 100% તમારે કઈ રીતે પ્રેક્ટિકલ રીતે ઇમેજ દ્વારા અથવા કોઈ પણ એનિમેશ તમે કહી શકો તમારી રીતે તમે યાદ રાખી શકો એ રીતે તમારે યાદ હોવા જોઈએ કોઈ પણ ગોખણપટ્ટી નહીં 100% તમારે છે તે માઇન્ડથી યાદ રાખવાના છે તમે શોર્ટ ટ્રિકનો પણ ઉપયોગ કરી શકો છો ઓકે આવી રીતે તમારે ઇમેજથી પણ યાદ રાખી શકો છો આગળ વધીએ તો હવે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે આપણે લઈ લઈએ ત્રીજા ચોથા નંબરનો ઓવર પહેલાં કરંટ અફેર લઈ લઈએ કરંટ અફેર ઓકે કરંટ અફેરમાં વિદ્યાર્થી મિત્રો તમને કહું તો પોતાની એક કરંટ અફેરની બુક બનાવી લેવાની કોની જો તમારે બનાવવાની તો બધા વિષયની બુક છે ઓકે બધાની પરંતુ તમે એક વાત યાદ રાખજો કોઈ પણ બીજો વ્યક્તિ હોય તે જીપીએસસી કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતો હોય પરંતુ તેમાંથી કોપી નહીં મારવાનું ઓકે ખુદની પોતાની બુક બનાવવી હોવી જોઈએ ખુદની જ્યારે તમે પરીક્ષા દેવા જાઓ ત્યારે તમને એ જ કામ લાગશે ઓકે 100% તમને એ જ કામ લાગશે અને એ જ ઉપયોગી બનશે તમારું લખેલું તમને માઇન્ડમાં ગમે ત્યારે યાદ આવી જશે ઓકે એટલા માટે ખાસ કરીને તમારી પોતાની બુક બનાવવી કરંટ અફેર માટે પહેલું શું કરવાનું બુક બનાવવાની આ બધા વિષયની બુક બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ તમને જે રીતે યાદ રહી શકે કોઈ પણ તમે કહી શકો એનિમેશન દ્વારા અથવા કોઈ પણ રીતે તમને યાદ રહી શકે ને તે રીતે તમારે બુક બનાવવાની ઓકે ચિત્ર દ્વારા કે કોઈ પણ દ્વારા ઠીક છે આગળ વધીએ તો જો તમે જ્યારે પરીક્ષા લેવા જાઓ ને જ્યારે પરીક્ષાનું જ્યારે અરજી કરો ને અરજી ઓકે અરજી કરો અને પરીક્ષા દેવા જાઓ પરીક્ષા હવે પરીક્ષા દેવા જાઓ ને ત્યાં પહેલાંનું તમારે કરંટ અફેર 6 મહિના 6 થી 7 મહિના પહેલાંનું જે હોય ને તે બધું જ કરંટ અફેર વાંચી લેવાનું 6 થી 7 મહિનાનું પહેલાંનું જે પણ કરંટ અફેર હોય ને તે ખાસ કરીને વાંચી લેવું હવે તેમાં ખાસ કરીને પરીક્ષા પહેલાંના 2 મહિનાનું 2 મહિનાનું જે ઉપરનું બેઝિક હોય ને બેઝિક વાંચવાનું ઉપર જે મેન હોય મુખ્ય હોય કરંટ અફેર તે વાંચવાનું તેની પહેલાંના જે 4 મહિના હોય 4 ઓકે તેને ફૂલ પાકું કરવાનું શું કરવાનું ફૂલ પાકું કરવાનું હવે કોઈ પણ 2020માં ઘટના બની 2019માં બની તો તેના અંગે છે ને તમારે જે બેઝિક હોય બેઝિક અને મોટો જ ડિસ્કશનવાળો વિષય હોય તો તે વિષય ખાસ કરીને વાંચી લેવો કરંટ અફેરની અંદર ઓકે ખાસ કરીને હવે આપણે વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની વિજ્ઞાન અને ટેકનોલોજી હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદરથી શું વાંચતો તો વિદ્યાર્થી મિત્રો તેની અંદર આવશે જનરલ સાયન્સ સ્પેસ ડિફેન્સ પરમાણુ કોમ્પ્યુટર વિજ્ઞાનનું વાતાવરણ એન્વાયરમેન્ટ કહી શકાય તે અંગેના અમુક મુખ્ય ટોપિક હોય ને મેઇન ટોપિક તે વાંચવા ઓકે ડીપમાં બહુ જવાની જરૂર નથી મેઇન ટોપિક પરંતુ યાદ રહેવા જોઈએ 100% યાદ રહેવા જોઈએ ઓકે હવે આગળ વધીએ તો તમને કહી જ દીધું છે કે બધા વિષયની શું બનાવવાની બુક બનાવવાની ઓકે બધા વિષયની બુક બનાવીને જ રાખવાની
હવે આની અંદર છે ને તમારે મેથ અને રિઝનિંગ પણ પૂછાશે. જીપીએસસી ક્લાસ 1 અને 2 ની તમે પ્રિપરેશન કરો તો તમારે રિઝનિંગ અને મેથ્સ તેને પૂછાશે, સોરી મેથ, ઓકે મેથ પણ પૂછાશે. રિઝનિંગ અને મેથની પ્રિપરેશન જો તમે પાયાથી જ મજબૂત હશો તો તમને કોઈ રોકી શકવાનું નથી, તમે આરામથી પાસ કરી જશો. હવે આમાં છે ને એક ડિફરન્સ પણ આવ્યો છે, તે કહી દઉં તો પહેલાં છે ને જીપીએસસી જ્યારે એક્ઝામ લેતું ત્યારે 4 કલાક હતી અને 400 માર્કના 2 પેપર, સોરી 400 માર્કના 2 પેપર હતા, ઠીક છે. અત્યારે 6 કલાક થઈ ગઈ એટલે ટાઈમ વધારવામાં આવ્યો છે અને 400 માર્કના 2 પેપર જ છે, ઓકે 400 માર્કના 2 પેપર જ છે, એટલે 2 કલાક તમને વધારે મળે છે. એક પેપરની અંદર 1 કલાક વધારે મળે, બીજા પેપરની અંદર 1 કલાક વધારે મળે. તો આ કલાક વધારવા માટે તમે મેથ અને રિઝનિંગ છે ને તે આરામથી કમ્પ્લીટ કરી લઈશો, ઓકે આરામથી તમે કમ્પ્લીટ કરી લઈશો. હવે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, હવે શું વાંચવું તમને એ મેં કહી દીધું. આગળ વધીએ. હવે તમને પહેલાં કીધી વેબસાઇટ, ઓકે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેની ઉપર તમારે જે આવવાનું ત્યાંથી સિલેબસ લઈ લેવાનો. જે વેબસાઇટ કીધી gpsc.gujarat.gov.in, ઓકે તેની ઉપર વેબસાઇટ ઉપર તમને સિલેબસ મળી જશે. અને જો ન મળે તો તમારે શું કરવાનું, ગૂગલ ઉપર ડાયરેક્ટ તમારે સર્ચ મારવાનું, ઠીક છે. ગૂગલ ઉપર ડાયરેક્ટ સર્ચ મારશો કે જીપીએસસી 1-2 સિલેબસ અથવા 1 સિલેબસ, ઓકે ક્લાસ 1 સિલેબસ સર્ચ મારશો એટલે ડાયરેક્ટ ઓફિશિયલ વેબસાઇટની લિંક આવશે, તેની અંદર તમને સિલેબસ મળી જશે. હવે બીજી જે મોસ્ટ આઈએમપી બુક છે, અને એક વાત કહેવાની ભૂલાઈ ગઈ કે તમારે છે ને જે વસ્તુ 100% ઓથેન્ટિક, જે બુક તમારી પાસે, જે બુક 100% ઓથેન્ટિક એટલે કે તેમાં છે ને મેક્સિમમ જે 100% જ વસ્તુ સાચી હોય છે. કોઈ પણ તમે પબ્લિશરની બુક લો તો તેમાં અમુક વાર અલગ આવે છે, કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાની બુક લો તો અલગ આવે છે, પરંતુ જેમ બને ને તેમ ગવર્મેન્ટ બુકનો જ યુઝ કરવો, ઓકે ગવર્મેન્ટ બુકનો વધારે યુઝ કરશો ને તેમ તમને વધારે અનુકૂળ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું આવે છે બુકનું નામ કહું તો હું બનું વિશ્વ માનવી. આ બુક તમને કોઈ પણ બુક સ્ટોર હોય ત્યાંથી આરામથી મળી જશે. હું બનું વિશ્વ માનવી ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 આ મોસ્ટ આઈએમપી બુક છે, ઓકે ગાંધીનગર દ્વારા આ પ્રસ્તુત કરવામાં આવે છે બુક, એટલે ખાસ કરીને આ વાંચી લેજો. હવે શું વાંચવું અને શું ન વાંચવું તેમાં તમને કીધું કે શું વાંચવું. હવે જે વસ્તુ સિલેબસની બહારની છે તેના પર પણ થોડુંક ફોકસ રાખજો, ઓકે થોડુંક તેમાં પણ ધ્યાન દેજો. હવે બેસ્ટ કહું તો વાંચવા જાઓ ને સાથે સાથે લખતા પણ જાજો. જ્યારે તમે કોઈ પણ વિડીયો જોતા હોય, તમે ક્લાસીસ કોઈ પણ બુક વાંચતા હોય તો તેની અંદર જે ટોપિક છે તે તમને સમજાઈ ગયો હોય ટોપિક, તો તેને શોર્ટની રીતે તમે યાદ રાખતા હોય, શોર્ટની રીતે કોઈ પણ પોઈન્ટ હોય તે યાદ રાખતા હોય તો તે કેમાં લખતું જવાનું, તેની જે પોઈન્ટ વ્યાસ બુક બનાવી હોય ને તેમાં ખાસ કરીને લખતું જવાનું. હવે મિત્રો, કરંટ અફેરની અંદર ફરીવાર આપણે વાત કરીએ. મિત્રો કરંટ અફેરની અંદર છે ને ઇકોનોમિક્સને લગતું ઘણું આવે છે, ઇકોનોમિક્સ. હવે જો ઇકોનોમિક્સની અંદર છે ને એક માઇક્રો ઇકોનોમિક્સ હોય છે, બેઝિક ઇકોનોમિક્સ હોય છે, સાયન્સ ટેકનોલોજીને લગતા પણ કરંટ અફેરના પ્રશ્નો હોય છે. ઇકોનોમિક્સની અંદર જે બેઝિક આવે છે ને બેઝિક, તેમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાય છે, અને જે ઇકોનોમિક્સ આવે છે ને તેમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાય છે. કરંટ અફેરને ખાસ કરીને ધ્યાન રાખજો. ત્યારબાદ બીજી વાત કરીએ તો સાયન્સ અને ટેકનોલોજી, ઓકે તેને પણ તમારે વર્તમાન જીકે કહેવાય ને છે, ઓકે વર્તમાન જીકે એટલે કરંટ અફેર, ઓકે તેને ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. 50 માર્ક જેવું પૂછાઈ શકે છે આમાં, ઓકે 45 થી 50 માર્ક આપણે એવરેજ રાખી લઈએ તો 45 થી 50 માર્ક જેટલું આ તમને પ્રિલિમ્સમાં પૂછાઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળની વાત કરીએ તો તમારે જે GCERT એમાંથી તમારે 6 થી લઈને 8 ધોરણ સુધીનો જે ગુજરાતનો પરિચય છે, એટલે ગુજરાતનો પરિચય એટલે કે ઉભા રહ્યો તમને કહું પહેલાં, સામાજિક વિજ્ઞાન, બીજું વિજ્ઞાન ટેકનોલોજી, ઠીક છે તેની અંદર ગુજરાત પરિચય, ભારત પરિચય પણ વાંચવો,
હવે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી છે ને, અને બીજો એક વિષય આવી શકે લગભગ પર્યાવરણ કરીને હતો વિષય આવે છે, તો તે પણ ખાસ કરીને વાંચી લેવો. ગુજરાતનો પરિચય, ભારતનો પરિચય પણ વાંચો. હવે જુઓ તો તમને કહું તો 9 થી 12માં તમે શું વાંચી શકો? 9 થી 12 ધોરણની બુકની અંદર તમે સમાજ વિદ્યા, સામાજિક વિજ્ઞાન, ઓકે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન તમે વાંચી શકો. હવે તે સામાજિક વિજ્ઞાન છે ને, તેની અંદર પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 6 થી તમે જ્યારે 10 સુધી પહોંચશો ને સમાજ વિદ્યાની અંદર, એટલે 6 થી એટલે કે બ્રિટિશરો આવશે, ઓકે, બ્રિટિશરોનું આગમન થશે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થશે, તે બધું થશે. અને જ્યારે 10મા ધોરણની બુકે તમે આવશો સમાજ વિદ્યાની, એટલે ભારત દેશ આઝાદ થઈ જશે. એટલે ફૂલ હિસ્ટ્રી કહી શકાય તે તમને આરામથી 6 થી 10 ધોરણની બુકમાં મળી જશે. સામાજિકની સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજી પણ તમારે અમુક મુખ્ય પોઈન્ટ હોય તે પણ કરવાના રહેશે. 9 થી 10નું જે સમાજ વિદ્યા છે, વિજ્ઞાન ટેકનોલોજી છે, તે પણ વાંચી લેવું. એટલે તમને એવરેજ કહી દઉં તો 6 થી લઈને 10 સુધીનું સમાજ વિદ્યા એટલે કે સોશિયલ સાયન્સ, ઓકે, અને બીજું શું વાંચવાનું? વિજ્ઞાન ટેકનોલોજી એટલે કે સાયન્સ એન્ડ ટેક. ઠીક છે, આ બે વસ્તુ ખાસ કરીને વાંચી લેજો. અર્થશાસ્ત્ર જે 11થી, જો ધોરણ 11 થી 12માં તમારે શું શું વાંચવું? તો તેમાં ઇકોનોમિક્સ તમને કીધું જ છે પહેલાં, ઠીક છે. ત્યારબાદ શું વાંચવું જોઈએ? ઇકોનોમિક્સ સિવાય ઇતિહાસ આવે છે, આર્ટ્સની અંદર ઇતિહાસ આવે છે ને, તે પુસ્તક લઈ લેવી અને તે વાંચવું. બીજું સમાજશાસ્ત્ર પણ આવે છે, આર્ટ્સમાં આવે છે સમાજશાસ્ત્ર, ઓકે. આર્ટ્સની અંદર વિષયો આવે છે, પરંતુ આ ખૂબ જ મોસ્ટ આઈએમપી વિષયો છે, ઓકે. ખાસ કરીને આ પણ વાંચી લેજો. અને તમને કીધું તે પ્રમાણે હું બનું એક વિશ્વ માનવી, તેની બુક પણ તમે લઈ શકો છો, પરંતુ બધું જ તમે વાંચી લો. બેઝિક કમ્પ્લીટ કરો ને, ઓકે, બેઝિક કમ્પ્લીટ કરો ને, ત્યારબાદ તમારે પ્રીવિયસ યરના પેપર જોવાના. ત્યારબાદ તેની અંદર જે પ્રશ્નો હોય તેની, જો સમજો મારી વાત, મેં તમને કઈ રીતે કીધું કે 3 કલાક વાંચવાનું, 4 કલાક વાંચવાનું, 3 કલાક શું કરવાનું? રિવિઝન કરવાનું. ત્યારબાદ તમારે છે ને 15 દિવસે કોપી ચેક કરવાની, કોપી ચેક, ઠીક છે. કોપી ચેક કરી ત્યારબાદ તમારે છે ને અઠવાડિયે એટલે કે 8 દિવસ, રવિવાર રાખી શકો, ગુરુવાર રાખી શકો, ગમે તે, ઓકે. આપણે રવિ રાખીએ તો ત્યારે તમારે પોતાની ટેસ્ટ આપવાની, જે તમે પાકું કર્યું છે તેની ટેસ્ટ આપવાની. એટલે ટેસ્ટ આપશો ને એટલે તમને ખબર પડી જશે કે મારામાં કેટલું નોલેજ આવ્યું છે. જે વસ્તુ ન આવડતી હોય તેની ફરીવાર બુક બનાવવી. ફરીવાર એટલે કઈ રીતે? જે વસ્તુ જે વિષયમાંથી નથી આવડતું તો તેના માટે, દાખલા તરીકે 5 વિષય તમે લો છો, તેમાંથી 2-3 વસ્તુ નથી આવડતી, તો તેના માટે તમે છે ને એક બુક બનાવો. એક બુકની અંદર અને રાખો કે હાર્ડ ક્વેશ્ચન. હાર્ડ તો હોય નહીં. હાર્ડ ક્યાં સુધી હોય ખબર છે? હાર્ડ ત્યાં સુધી હોય જ્યાં સુધી તમે સિમ્પલ ના બનાવી લો. હાર્ડ પ્રશ્ન ક્યાં સુધી હોય? જ્યાં સુધી તમે સિમ્પલ ના બનાવી લો ને, ત્યાં સુધી તમારા માટે હાર્ડ રહી છે. જ્યારે તમે સિમ્પલ બનાવી લો ત્યારે તમારા માટે બધું સિમ્પલ થઈ જશે, ઠીક છે, બધું સિમ્પલ થઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને 10 બુક કેટલા વાર? જો એક વિષય માટે સમજો આ વાત, એક વિષય માટે 10 બુક વાંચવા કરતાં તમારે એક બુક 10 વાર વાંચવાની, મિનિમમ 5 વાર, ઓકે, 5 ટાઈમ્સ, મિનિમમ 5 વાર એક બુક વાંચવાની. 10 બુક તમે એકવાર વાંચો એના કરતાં એક બુક તમારે 10 વાર વાંચવાની અથવા 5 વાર વાંચવાની. કઈ રીતે વાંચવાની? શોર્ટ ટ્રીક. તમે જે રીતે તમારા બુકમાં જે ચોપડામાં લખ્યું છે ને તે સાથે રાખીને વાંચવાનું. કોઈ પણ પોઈન્ટ ભૂલાઈ ગયો હોય તે પણ સાથે કરવાનું, ઓકે. આ રીતે અમુક ટિપ્સ તમને આપી છે અને ઘણા વિષયો પણ જણાવ્યા છે. ખાસ કરીને તમે સિલેબસ જોઈ લેજો, ત્યારબાદ તમે આગળ વધી શકો છો, ઓકે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ઘણી વાત કરી. આવનારા સમયમાં ફરી આપણે નવા ટોપિકની, અને જો એવું લાગી રહ્યું છે મને કે જે જીપીએસસી ના જે વિદ્યાર્થીઓ છે તેના માટે અમે પણ ફ્રી ક્લાસીસ, ઓકે, ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલ આપણી છે તેના પર મૂકીશું. થોડા સમયમાં જ્યારે બંદોબસ્ત થઈ જશે બધું, ત્યારે અમે યુટ્યુબમાં ફ્રી ક્લાસીસ જીપીએસસીની તૈયારી કરવા માટે મૂકીશું. તો તેનો લાભ તમામ વિદ્યાર્થી મિત્રો લેજો. તો આવનારા વિડીયોમાં ફરી આપણે નવા માહિતીઓ, નવા જે મોસ્ટ આઈએમપી ટોપિક છે તેની સાથે ફરી મળીશું. અત્યારે રજા લઈએ, ફરી મળીશું.
નમસ્કાર.